હું કરું છું રાતના 4 વાગ્યા છે ખબર પડે છે કોઈ? યોગા કરું છું. અત્યારે એને યોગા કાઢે છે અડધી રાતે. વાત તો સહી है. યોગા કરીએ ને કસરત તો શરીર સારું રહે. એટલે પણ ટાઈમ તો જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? સવારના 3:30 થી 4 વાગવા આવ્યા છે મોડ. એટલા વાગે યોગા થાય પેલું આખું સોસાયટીમાં બધા બીજા હમણાં. યોગા તો તને સવારમાં જ થાય તો હોજ થાય. યોગા કરી મેલા છે એનો ટાઈમ હોય શાંતિથી 6-7 વાગે ઉઠીને થાય. હું યોગા 3 વાગે કોકને ઊંઘવા દે? ના ના પાડા જેવું શરીર કરીને પડી રહેવાનું તો 7 વાગે તો કોઈ યોગા થતા. અરે હું તો સારું મને તો એવું માનતું એમ થયું સારું સપનું ચોથી આવ્યું આટલું બધું ભયંકર હોય તાને હવે 3 વાગે એમ કરું તો મને તો એમ થયું કોઈક રાક્ષસ આઈ કહું કરી દઈજો ને. એમ નથી કરતી કોઈ, એ તો ઊંડો શ્વાસ લેતી હતી. અરે બાપા ઊંડો એટલે કોઈ કુવામાં નતો લેવાનો, ઊંડો શ્વાસ કરતી એમ લેવાય. હું જોને મહાકાળી માં આવ્યો હોય એવું કરવા મળ્યું તું બાપા. મને તો બીક લાગી છે. મેં કેવું હોતી હોત યોગા કેવાય ને યોગા કસરત. યોગા વાળી બાબા રામદેવ આવું તો નહીં કરતા તાર પાસે શીખીને કોઈ. અને મને એમ કહે છે તાર ફેમિલીમાં બધો બાબા રામદેવ ના વંશજો હતા યોગા કરતા હતા. મારા ફેમિલી નું નામ તો દેતા જ નહીં. તાને બાબા રામદેવ પાક્યા હોય એમ બધા યોગા તો જાણે તને જ આવડે છે. તમે બધા છેવા પાકા છે મને ખબર નહીં. આ તો શરીર તો હરખું થયું નહીં આટલા જન્મથી યોગા કરતો હોય તો પાડા જેવો તો થયો છો. મારા શરીર ઉપર ધ્યાન દેવાનું છે, તમારે ભલે પાડા જેવા થઈને પડી રહો. આ તો શરીર ઉપર ધ્યાન આલે પેલું પોસમણ તો ખા કરીશું. ગમે એટલું શરીર પર ધ્યાન આલે તો કશું થવાનું નથી. એ તો ખાવું ઉપર હે, ખાઈને કસરત કરવાની. પછી કેરીઓ તો અમે એક કેરી ખાઈએ તો એ 3 લઈને 2 છે. તરબૂચ ને ટેટી અમે એક 2 જેને 2 ખાઈએ તો પોત તો એ બી એકલી ખાઈ જાય. મને ભાવે છે એટલે હું ખાઉં. આઈસ્ક્રીમ કરતી અમે વાટકીમ લઈએ ને તો એ બી સાથે મોટા તોહણામાં આઈસ્ક્રીમ લઈને બેહ. એટલે આપણે એનું શરીર ઉતરે. ગમે એટલા યોગા કરી શરીર ઉતરે જ ના. યોગા જ કરવાના છે. તમારે કરવા હોય તો ઉઠી જજો સવારમાં. પાછું આ તો મારા મમ્મીએ મોકલાવ્યું છે. દહીં બગડી જાય ના કે તમારે ખાઈ જવું પડે. પેલું દાળ હોય તો કે એમાં મમ્મીએ મોકલાવી છે મારે વગાડીને ખાઈ જવું પડે. એટલે પણ મોકલાવી હોય તો કહો જ તો તારે. એટલે પણ એ બગડી જાય ચાલે પણ બધું હું શરીરમાં પેલું કચરા પેટી હોય એમ નાક કરવા મળ્યું છે. આ રેદું તો હોય વધ્યું છે. એ તો રેદું છે એમ વધ્યું છે ખબર છે. કસરત ઓછી થાય છે મારે એટલે વધ્યું છે. બાકી પાડા પેઠમ પડી રહીએ કસરત કરીએ સવારમાં. ખોરાક તો મારો એકદમ 0 છે. તો એ નહીં હોય નહીં. આ પેલો કાજુ ને બદામ ને બધું ખાઈને પાડાની જેમ તો તું પડી રહ્યું છે આમ તો. પાડાની જેમ કણ કયો છો? તમે પડી રહ્યો છો પાડા. બે પેઠમ પડી રહ્યું છે ને. બે જેવાની આખલા જેવા તો તમે તાન જોયું હોય તો સમજુ. અમાર કસરત ને યોગા તો થઈ જશે એટલે હું ના જાઉં છું. તમે ફટાફટ ઉઠીને નાઈ લેજો તો ચા નાસ્તો મળે ને પછી એમની રજો. એટલે 3 વાગ્યા છે હું નાવા જઉં છું. કતી તો લિહાજ રાખ કરતી ઘડિયાળમાં. પણ મારા પિયર ન જવાનું. એટલે પિયરમાં બધાને ઉઠવા તો દે. 8 વાગ્યા સુધી તો બધો એ પાડાની જેમ પડી રહ્યું છે. અહીંથી જો પિયર જવું છે તારે 3 વાગ્યાનું. તમે પાડાની જેમ પડી રહ્યો છો. ઈ નથી પડી રહ્યો તો બધો પાડાની. ઈ કોઈ સ્વાગત કરવા ઉઠવું તો જોઈએ કે નકે વહેલા જે તો 5 વાગે ઈ જે તો કે એ આઈ ગયો બે બધાની ઊંઘ બગાડવા. કોઈ ઉઠતું તો છે નહીં ઊભું થઈને. તમને બહુ ખબર કોઈ ઉઠે શકે નહીં. આયેલા છીએ અમે કેટલી એ વખત 100 વાગ્યાનો હું જાગતો હોઉં પણ તમારે બધામાંથી રોમ જો કોઈ હલતું હોય તો કહું તા ના જવું હોય તો એ જા ને જેમ કરું એમ જા. હું તો આ ઊંઘ્યો ભાઈ. તારે શું છે અડધી રાતે બાપા જોયું હોય તો ઉઠી જજો. હું ન જઉં છું એટલા. અડધી રાતે પાડો ઠરતો નહીં. એ ભૂંડરાના પેઠમ પેલા નકો બોલ્યા વગર ઊભા થઈ જજો. નકો આય ને મેલે લાગ.